નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ચાલો, આજે આપણે ધોરણ 11 સાયન્સ બાયોલોજીની અંદર ચેપ્ટર નંબર 20 એની અંદર આપણે આજે કંકાલ સ્નાયુની અતિ સૂક્ષ્મ સંરચના વિશેનો અભ્યાસ કરવાનો છે. ચાલો, કંકાલ સ્નાયુની અતિ સૂક્ષ્મ રચના કોને કહેવામાં આવે છે? તો હવે સૌપ્રથમ જોઈએ, આપણા શરીરની અંદર કંકાલ સ્નાયુઓ છે એ કંકાલ સ્નાયુઓ અસંખ્ય તંતુઓના બનેલા છે. આપણા શરીરની અંદરના કંકાલ સ્નાયુઓ છે એ અસંખ્ય તંતુઓના બનેલાઓ છે. હવે કંકાલ સ્નાયુઓની રચના વિશે આપણે અભ્યાસ કરીએ છીએ તો આપણા શરીરમાં દરેક સુઆયોજિત કંકાલ સ્નાયુ ઘણા બધા સમૂહોના બનેલા છે. તો આપણે સમૂહોની આકૃતિ દોરીએ. સૌપ્રથમ ઘણા બધા સમૂહોના બનેલા છે ને, તો આપણે સમૂહની આકૃતિ દોરીએ. સૌપ્રથમ આપણે એવું કીધું ઘણા બધા સમૂહના બનેલા છે, તો આપણે સૌપ્રથમ એ સમૂહની આકૃતિ દોરીએ. એ સમૂહ માટે હું સામાન્ય રીતના મનુષ્યની નાની એવી સંરચના દોરીશ. અહીંયા આ મનુષ્ય છે, બરાબર? આ મનુષ્યનો હાથ છે. શું છે? હાથ. મનુષ્યના હાથમાંથી આપણે સ્નાયુઓનો એક જૂથ બહાર લઈએ અથવા થોડાક સ્નાયુઓ બહાર લઈએ તો મનુષ્યના શરીર ઉપર આવી રીતના સ્નાયુઓની સંરચનાઓ જોવા મળતી હોય. આપણે ચિત્રમાં જોયેલું જ છે, બરાબર? તો આ સ્નાયુઓનું એક જૂથ હું બહાર લઉં છું. આવું એક જૂથ છે સ્નાયુઓનું, બરાબર? એને બહાર લીધું મેં. હવે જૂથની અંદર વિવિધ પ્રકારના સ્નાયુઓના આખા સમૂહ જોવા મળે. તો આપણે સ્નાયુઓના સમૂહ દોરીએ. વિવિધ પ્રકારના સ્નાયુઓના સમૂહ દોરીએ આપણે જૂથની અંદર. આવા સમૂહ છે એના સ્નાયુઓના આખા જૂથના, બરાબર? હવે આ સમૂહની અંદર ઘણા બધા તંતુઓ અથવા તાતણાઓ જોવા મળે છે. તો એ તાતણાઓની સંરચના દોરીએ આપણે. અંદરની સંરચના તો આપણે ન જોઈ શકીએ એટલે ખાલી બહાર જો આવા જ દોરીએ છીએ. ખાલી એકમાં દોર્યા સમજવા માટે આવા તંતુઓ આની અંદર જોવા મળે છે. તો આવી કંઈક સંરચના જોવા મળે છે આપણે. હવે આમાંનો એક તંતુ છે ને એને આપણે મોટો કરીને દોરીએ. એક તંતુ છે એને આપણે મોટો કરીને બહાર દોરીએ. અહીં આ એક તંતુને બહાર કાઢીએ. એ તંતુની અંદર આ પ્રકાર આમ સ્નાયુઓની ગોઠવણી જોવા મળે. આવા પ્રકારે સ્નાયુઓની ગોઠવણી જોવા મળે છે તંતુઓની અંદર. હવે આપણે એનું થોડું ઘણું નામકરણ આપી દઈએ. તો એ નામકરણની અંદરની સંરચનામાં આપણે જોઈએ
આ છે ને આ આખો સ્નાયુના જૂથ કહેવાય. આ 1 છે, 2 છે, કે આ 3, કે આ ચોથું, આ બધાને શું કહેવાશે? સ્નાયુ જૂથ કહેવાય. શું કહેવામાં આવે? સ્નાયુનું જૂથ અથવા સ્નાયુનો સમૂહ કહેવામાં આવશે. સ્નાયુઓનો સમૂહ કહેવામાં આવે. પછી એની અંદર સ્નાયુ તંતુક. તો સ્નાયુ તંતુક કોને કહેવાય? આની અંદરનું જે એક આ બ્લેક લીટો છે ને, એક બ્લેક લીટો, એ બ્લેક એક લીટાને સ્નાયુ તંતુક કહેવાય. શું કહેવામાં આવે? સ્નાયુ તંતુક. તો આપણે સ્નાયુ તંતુકને પણ દોરીએ, આપણે એને પણ બહાર કાઢીએ. અહીંથી એક સ્નાયુ તંતુક આપણે આમ બહાર કાઢ્યો, આ સ્નાયુ તંતુક થઈ ગયો. એક આ શું થઈ ગયો? સ્નાયુ તંતુક થઈ ગયો. હવે સ્નાયુ તંતુક છે ને, ખરેખર એની સંરચના દોરીએ ને તો એની ખરેખર સંરચના આવી હોય, આમ મોટો થયેલો હોય. આ સ્નાયુ તંતુક છે ને એ આવી રીતના આમ આવી સંરચનાવાળો હોય સ્નાયુ તંતુક. તો આ એનો સ્નાયુ તંતુક થઈ ગયો. સ્નાયુ તંતુકની ફરતે પડ આવેલું હોય, અહીં ફરતે આવરણ હોય, તો એને સ્નાયુ તંતુ પડ કહેવાય. શું કહેવામાં આવે? ફરતે આવેલા આવરણને સ્નાયુ તંતુ પડ તરીકે ઉલ્લેખ કરવામાં આવે. અને આમાં ફરતે રુધિર કેશિકાઓ, ચેતાઓ, આવી બધી સંરચનાઓ જોવા મળતી હોય છે. હવે સૌપ્રથમ આપણે કંકાલ સ્નાયુઓ કીધા. તો કંકાલ સ્નાયુઓની સંરચનાની અંદર આ કંકાલ સ્નાયુ છે, તો એ કંકાલ સ્નાયુઓ ઘણા બધા જૂથમાં હોય, સુઆયોજિત હોય. તો એને સ્નાયુનું જૂથ કહેવામાં આવે અથવા સ્નાયુનો સમૂહ કહેવામાં આવે. શું કહેવામાં આવે? સ્નાયુનો સમૂહ અથવા સ્નાયુનું જૂથ, કે જે સામાન્ય કોલેજનયુક્ત સંયોજક પેશીના સ્તર, જેને સંપુટ કહેવામાં આવે. કોલેજનયુક્ત આખો સ્તર હોય, એટલે ફરતે કોલેજનનું સ્તર હોય, તો આ એકને સંપુટ તરીકે ઓળખવામાં આવે છે. તેના દ્વારા ભેગા મળીને બને છે. આ બધા સંપુટો એકાબીજા ફરતે કોલેજનના તંતુનું આવરણ બને, એટલે આ એક એકને સંપુટ કહેવાય. આખો સમૂહ છે, તો આ એકને આપણે શું કહેશી? સંપુટ. સંપુટ કહેવાશે. શું કહેવાશે? સંપુટ કહેવાશે. એક એની ફરતે કોલેજનયુક્ત પેશીઓનું આવરણ આવેલું હોય, સંયોજક પેશીઓનું આવરણ આવેલું. તો દરેક સ્નાયુ જૂથ ઘણા સ્નાયુ તંતુકો ધરાવે છે. એટલે દરેક સ્નાયુ જૂથ, તો આ એક સ્નાયુ જૂથ, બીજું, ત્રીજું, ચોથું, આ દરેક સ્નાયુ જૂથની અંદર ઘણા બધા સ્નાયુ તંતુકો આવેલા. તો આવા ઘણા બધા સ્નાયુ તંતુકો ધરાવે છે, જે સ્નાયુ તંતુ પડ કહેવામાં. અને એની ફરતે એક આવરણ આવેલું હોય, તો એ આવરણને શું કહેવામાં આવે છે? એની ફરતે રસપટલ દ્વારા આવરિત હોય છે. આ દરેક સ્નાયુ તંતુકો રસપટલ દ્વારા આવરિત હોય છે, તો એને સ્નાયુ તંતુ પડ કહેવાય છે, જે સ્નાયુ રસને ઘેરે છે. જે કોને ઘેરે છે? સ્નાયુ રસને ઘેરવાની સંરચના બનાવે છે. તો આપણે એને ડિટેલમાં લખીએ થોડુંક. આની સંરચના આપણે થોડીક ડિટેલમાં જઈએ. તો એની સંરચનાની અંદર ડિટેલમાં જઈએ તો આપણા શરીરની અંદર કંકાલ સ્નાયુની વાત કરીએ તો અસંખ્ય તંતુકો આવેલા. કેટલા આવેલા? કંકાલ સ્નાયુના અસંખ્ય તંતુકો આવેલા છે આપણા શરીરની અંદર. દરેક સ્નાયુ લાંબો, નાજુક, સાંકડો અને નળાકાર ને અસાકિત. હવે સ્નાયુની સંરચના કીધી, તો એ સ્નાયુ કેવો છે? તો કે સ્નાયુ લાંબો, પાતળો, નળાકાર અને અશાખિત છે. કેવો છે? લાંબો, પાતળો, નળાકાર અને અશાખિત હોય છે. અશાખિત મતલબ શાખામાં ડિવાઈડ નથી થયેલો, સીધી લીટીમાં જો બધા ગોઠવાયેલા. આપણે એના જુદા જુદા નામ જોયા હતા એના ઉપર. સ્નાયુ તંતુઓ નાના નાના સમૂહમાં ગોઠવાય, જેની ફરતે ઘટ્ટ સંયોજક પેશીનું આવરણ આવેલું હોય. તો આવું ઘટ્ટ સંયોજક પેશીનું આવરણ છે, તો એને આપણે હમણાં શું કીધું હતું? ઘટ્ટ સંયોજક પેશીના આવરણને સંપુટ કીધું હતું. કેવું કીધું હતું? સંપુટ. તો આ સંપુટને, એવું ઘટ્ટ સંયોજક પેશીના આવરણને બીજા શબ્દમાં કહીએ તો એને
પેરી માઇસિયમ કહેવાય. કેવું? પેરીમાઇસિયમ. ચાલો, નાના નાના સમૂહમાં ગોઠવાયેલા હોય. દરેક સ્નાયુ તંતુકો નાના નાના સમૂહમાં ગોઠવાયેલા હોય. અને નાના નાના જે સમૂહ છે ને, નાના નાના સમૂહ એટલે આ નાના નાના સમૂહમાં ગોઠવાયેલા છે, એ સમૂહમાં ગોઠવાયેલા હોય. જેની ફરતે ઘટ સંયોજક પેશીનું આવરણ આવેલું છે, જેને સંપુટ અથવા પેરીમાઇસિયમ કહે છે. ચાલો, એથી આગળ આપણે જોઈએ તો એથી આગળ ઘણા નાના સમૂહો મોટા સમૂહોના ભાગ છે, જે પણ પાતળી સંયોજક પેશીની મદદથી આવરેલા હોય, જેને એપિમાઇસિયમ કહેવાય. આ મોટો સમૂહ, એમાં ઘણા નાના નાના સમૂહ એટલા સ્નાયુતંતુ પડ, બરાબર. તો આવા નાના નાના સમૂહની ફરતે જે આવરણ આવેલું છે એને એપિમાઇસિયમ કહેવામાં આવે. અને સ્નાયુઓ કંકાલ પેશી નાખે. હવે આ બધા સ્નાયુઓ જોડાય છે, તો આ બધા સ્નાયુઓ કંકાલ પેશી સાથે સ્નાયુબંધથી જોડાય છે. એનાથી કંકાલ પેશી સાથે સ્નાયુબંધ નામની રચનાથી જોડાય છે અથવા જોડાયેલા હોય છે. દરેક તંતુકો લાંબો, તેમાં લાંબા કોષ કેન્દ્ર આવેલા હોય, અને મોટા ભાગે આ દરેક તંતુકો છે ને લાંબા હોય. આ તંતુકો કેવા છે? સ્નાયુ તંતુક લાંબા અને બહુકોષ કેન્દ્રીય હોય. કેવા હોય છે? લાંબા અને બહુકોષ કેન્દ્રીય બને છે. એટલે આની અંદર એક કરતાં વધારે કોષ કેન્દ્ર જોવા મળે, લાંબા અને એક કરતાં વધારે કોષ કેન્દ્ર જોવા મળે છે. સ્નાયુના કોષરસ પટલને સ્નાયુરસ આવરણ અથવા તેને સ્નાયુરસ આવરણ કહેવાય. હવે એની ફરતે આવેલું પડ એટલે સ્નાયુતંતુ પડ કીધું. એના સિવાય સ્નાયુ કોષરસ પટલને સ્નાયુના કોષરસ પટલને સ્નાયુરસ આવરણ અને તેના કોષરસને સ્નાયુ કોષરસ કહે છે. હવે જો આ વાક્ય શું કહેવા માંગે છે આપણે? સ્નાયુના કોષરસ પટલને, એટલે સ્નાયુ છે એની ફરતે આવેલું જે કોષરસ પટલ છે એને સ્નાયુરસ આવરણ કહેવાય, અથવા સ્નાયુતંતુ પડ આપણે કહીએ છીએ. અને તેના કોષરસને, એટલે આની અંદર આવેલો કોષરસ છે ને, કોષરસને સ્નાયુ કોષરસ કહેવાય. શું કામ? સ્નાયુની અંદર આવેલો છે એટલા માટેથી એને સ્નાયુ કોષરસ કહેવામાં આવે છે. તો આ પ્રકારે એની સંરચના છે એ આપણે જોવા મળે છે, જેમાં અનેક સૂક્ષ્મ તંતુકો હાજર હોય છે. આ સ્નાયુરસ છે અથવા કોષરસ છે,
આ કોષરસની અંદર, સ્નાયુ કોષરસની અંદર અનેક સૂક્ષ્મ તંતુકો હોય છે, પ્રોટીનના બનેલા. સ્નાયુ કોષરસ, હવે જે આ સ્નાયુ કોષરસ છે એટલે સ્નાયુનો કોષરસ છે એ સ્નાયુ કોષરસ એની અંદર આવેલી વસ્તુ શેનાથી ભરપૂર હોય છે? સ્નાયુ કોષરસમાં ભરપૂર પ્રમાણમાં કણાભસૂત્ર, ભરપૂર પ્રમાણમાં શું આવેલું? કણાભસૂત્ર, અંતકોષ રસજાળ. અંતકોષ રસજાળ એટલે શું? સ્નાયુ તંતુની અંદર આવેલી જે અંતકોષ રસજાળ છે ને એને શું કહેવામાં આવશે? તો કે સ્નાયુ તંતુની અંદર જે અંતકોષ રસજાળ આવેલી છે એને સ્નાયુ ઝાડ કહેવાય. શું કહેવામાં આવે છે? સ્નાયુ રસજાળ કહેવાય. સ્નાયુમાં આવેલી ને એટલે આપણે આમ એને અંતકોષ રસજાળ કહીએ, પણ સ્નાયુમાં છે એટલા માટે એને સ્નાયુ રસજાળ પણ કહેવામાં આવે છે, કહે છે. બરાબર, જેને સ્નાયુ રસજાળ પણ કહે છે. તો આ પ્રકારે આવેલું હોય છે. હવે એના સિવાય શું આવેલું હશે એની અંદર? તો કે ગ્લાયકોજન. સ્નાયુની અંદર, સ્નાયુ કોષરસમાં ગ્લાયકોજન, એના સિવાય બીજું પણ આવેલું હોય છે, જેમ કે માયોગ્લોબિન, પ્રોટીન આવેલું હોય. આ માયોગ્લોબિન છે ને પ્રોટીન છે. આ બધી વસ્તુઓ કેવી હોય છે? હાજર હોય છે. શેમાં? સ્નાયુ રસની અંદર હાજર હોય છે. હવે જે કણાભસૂત્ર છે ને એ કણાભસૂત્રને બીજા નામથી ઓળખવામાં આવે છે. આમાં ઘણી બધી વખત MCQ માટે જરૂરી છે નીટમાં. સાર્કોસોમ, અંતકોષ રસજાળ, સ્નાયુ રસજાળ, પછી કોષરસને સ્નાયુ કોષરસ. તો આ બધા શબ્દ ખાસ યાદ રાખવા કે જે સ્થાન એના આધારે આ બધી સંરચનાઓ આપવામાં આવેલી હોય છે. ચાલો હવે એથી આગળ જોઈએ. આપણે તો ગ્લાયકોજન એ સ્નાયુ સંકોચનની ક્રિયા બીજી વખતે ઉર્જા પૂરી પડે. તો આ ગ્લાયકોજનનું કાર્ય શું છે? ઉર્જા આપે છે. સ્નાયુ સંકોચન વખતે ઉર્જા આપવાનું કાર્ય કરે છે. બરોબર છે? તો આ બધી વસ્તુઓ એટલા માટે સ્નાયુની અંદર રિક્વાયરમેન્ટ છે. હવે આપણે જોઈએ માયોગ્લોબિન છે એક પ્રકારનું પ્રોટીન છે. તો માયોગ્લોબિન છે ને એ O2નો સંગ્રહ કરે. કોનો? O2નો સંગ્રહણ કરે છે માયોગ્લોબિન. તો આપણે ચારેયના કાર્ય જોઈ લીધા. બધાયનું શું કાર્ય? આ ઉર્જા માટે આ સ્નાયુ રસજાળ છે, આ ઉર્જા, અને આ O2નું સંગ્રહણ કરે છે. ચાલો, દરેક સ્નાયુ તંતુ મોટી સંખ્યામાં સૂક્ષ્મ દંડ જેવા સ્નાયુ તંતુકો ધરાવે છે. હવે આપણે સ્નાયુ તંતુકો વિશેની વાત કરીએ છીએ. કેની વાત કરીએ છીએ? સ્નાયુ તંતુકો વિશેની વાત કરીએ છીએ. તો દરેક સ્નાયુ તંતુક વિશેની વાત કરતા હોય તો એ સ્નાયુ તંતુકની સંરચનાઓ તો હવે ત્યારબાદ આપણે સ્નાયુ તંતુકોની અતિ સૂક્ષ્મ રચનાના અભ્યાસ કરીએ છીએ. તો એમાં એના નાના નાના ખંડો જોવા મળે છે. સ્નાયુઓના શું જોવા મળે છે? આપણે નાના નાના ખંડો જોવા મળે છે. તો એ નાના નાના ખંડોમાં શું હોય? સ્નાયુ તંતુકોની અતિ સૂક્ષ્મ રચનાનો અભ્યાસ કરવા
તેને નાના ખંડોમાં વહેંચવામાં આવે છે. તો જે નાના ખંડોમાં વહેંચવામાં આવે છે, આ નાના ખંડો એ સ્નાયુ તંતુક ખંડ કહેવાય. કેવા કહેવાય? સ્નાયુ તંતુક ખંડ તરીકે ઓળખાય છે. આને સ્નાયુતંતુ ખંડ તરીકે ઓળખવામાં આવે છે. આ સ્નાયુતંતુ ખંડ છે એ સ્નાયુનો કેવો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. કેવો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. એટલે સ્નાયુઓની રચના પણ કરે છે અને એનું કાર્ય પણ કરે છે. એટલા માટે એને રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કહેવામાં આવે છે. ચાલો, સ્નાયુતંતુ ખંડની રચનામાં બે પ્રકારના તંતુકો આવેલા હોય. કેટલા પ્રકારના? બે પ્રકારના તંતુકો આવેલા. કયા કયા બે પ્રકારના? તો એક જાડા તંતુકો અને બીજા પાતળા તંતુકો. સ્નાયુતંતુ ખંડની રચનામાં જાડા અને પાતળા તંતુઓ જોવા મળે છે. બે પ્રકારના તંતુઓ જોવા મળે છે. હવે જાડા તંતુ છે, જાડા તંતુ એ માયોસિનના બનેલા. શેના? માયોસિનના બનેલા. અને પાતળા તંતુઓ છે એ એક્ટિનના બનેલા. માયોસિન અને એક્ટિન આ બંને પ્રોટીનના નામ છે. શેના નામ છે? માયોસિન અને એક્ટિન આ બંને પ્રોટીનોના નામ છે. હવે એકાબીજા પર રેખિત ગોઠવણી દર્શાવે એટલે એકાંતર ગોઠવાયેલા. તો આપણે હવે એની સંરચના દોરીએ કે કેવી રીતના એકાંતર દોરાયેલા. હવે આપણે સામાન્ય સંરચનાની અંદર આપણે જોયું હતું, એક આપણે આવો સ્નાયુતંતુ દોર્યો હતો. એની અંદર આપણે આવા સ્નાયુઓ દોર્યા હતા. બરોબર? તો જે આવા સ્નાયુઓ હતા એ સ્નાયુઓની રચનાની અંદર આપણે એક સ્નાયુ બહાર કાઢીએ. આમ અને સ્નાયુની સંરચના માઇક્રોસ્કોપમાં જોઈએ તો આપણે કેવી લાગે છે, માઇક્રોસ્કોપમાં જોતા કેવી લાગે છે એ દોરીએ આપણે. માઇક્રોસ્કોપની અંદર કેવી લાગે છે. તો આપણે એક સ્નાયુતંતુ ખંડ દોરીએ. એ સ્નાયુતંતુ ખંડની અંદર પેલા જાડા તંતુક દોરીએ. આ જાડો તંતુક છે.
આ એક સળંગ સંરચના દોરું છું, બરોબર, આપણે સમજવા માટે. આ એક સ્નાયુ તંતુખંડ દોરેલો છે. આ સ્નાયુ તંતુખંડની અંદર અહીં વચમાં એકદમ ઘાટી લાઈન આવેલી હોય. અહીં વચમાં એકદમ ઘાટી લાઈન આવેલી હોય. આ ઘાટી લાઈનની સંરચનાની અંદર આપણે જોઈએ તો ઘાટી લાઈનની સંરચનામાં શું જોવા મળે છે એના વિશેની સંરચના દોરે, બરોબર છે. પછી અહીં એક આવી ઝીકઝેક કલા જોવા મળે. આવી ઝીકઝેક કલા જોવા મળે, બરોબર છે. અને હવે આપણે આને નામકરણ આપી દઈએ બધાને. આ એમ રેખા, મધ્ય રેખા, અહીંથી આટલું એચ રેખા, હેન્સની રેખા, અને અહીંથી આટલો ભાગ જે ગુલાબી ભાગ આપણે દોર્યો, આ ગુલાબી ભાગને આપણે એ બિંબ કહેશે. કેવો? એ બિંબ. અહીંથી આટલો આ દુધિયા ભાગ છે, એ દુધિયા ભાગને આઈ બિંબ. અને આપણે આઈ બીમ કહેશી. અને વચમાં જે આ છે એને ઝેડ રેખા એટલે ક્રાઉઝની કલા કહેવાય. હવે આની સંરચના કેવી છે તો એકાબીજાને કેવી રીતના ગોઠવાયેલા હોય એ ભેગે ભેગું દોરીએ આપણે. ચાલો. આ એમની રેખા, આ ઝીકઝેક કલા એટલે આવી રેખા જેને આપણે ઝેડની રેખા કહીએ, બરોબર છે. આ એ બીમ, આ આઈ બીમ બંને બાજુ, આ ઝેડની રેખા, આ એમની રેખા, અને આટલી એચ રેખા જોવા મળે. હવે આપણે આ આખા ભાગને સમજીએ તો આખા ભાગને સમજવો હોય તો એક આખો ભાગ છે એને આપણે સમજવા માટેથી આખું નામકરણ આપીએ. સૌ પ્રથમ આ જે એકાંતર ગોઠવાયેલા એમાં ઘેરા બીમ છે એને એ બીમ, જાડા તંતુકો, પ્રાથમિક તંતુકો અથવા માયોસિન પ્રોટીનના બનેલા હોય છે જેની બંને બાજુએ પાતળા તંતુઓ આવેલા હોય છે એને આઇસોટ્રોપિક બીમ કહેવામાં આવે છે, બરોબર છે. એટલે આને કેવા કહેવાશે? જાડા બીમ. એને એ બીમ પણ કહેવાય. કેવા કહેવાય? એ બીમ પણ કહેવામાં આવે છે. આને પાતળા તંતુકને આઈ બીમ પણ કહેવાય. કેવા કહેવાય? આઈ બીમ પણ કહેવામાં આવે છે. આ માયોસિનના બનેલા, આ એક્ટિનના બનેલા, બરાબર. આ જે આ ઝાખા બીમ છે આને જાડા બીમ એટલે આને ઘટ પણ કહેવાય. કેવા? ઘેરા બીમ. આને આછા બીમ કહેવાય. આ બધા એના નામ લખું છું, બરોબર છે. આવા બીમથી એને ઓળખવામાં આવેલા હોય છે. હવે આ જે બધા બીમો છે એની સંરચના જોઈએ તો આ બીમનું હજી એક નામ છે, એને એન આઇસોટ્રોપિક બીમ કહેવાય. અને એને આઇસોટ્રોપિક બીમ કેવું?
આને એન આઇસોટ્રોપિક અને આને આઇસોટ્રોપિક બિંબ કહેવામાં આવે છે. હવે એચ બીમ એ બીમની મધ્યમાં આવેલો ભાગ જેમાં ફક્ત માયોસિનના જાડા તંતુકો જ ગોઠવાયેલા, એટલે એચ બીમ કોને કીધો? આ મધ્યમાં આવેલો ભાગ જેમાં ખાલી ફક્ત માયોસિનના જાડા તંતુકો ગોઠવાયેલા, એટલે આને હેન્સની રેખા કહેવાય. કેવી? હેન્સની રેખા તરીકે ઓળખવામાં આવે છે. એચના વિસ્તારમાં મધ્ય રેખા આવેલી હોય એટલે આને મધ્ય રેખા કહેવાય. એમ એટલે મધ્ય રેખા જે એકદમ ઘાટી શરતના આવેલી હોય. હવે ઝેડ બીમ છે ને આઈ બીમમાં લંબ અક્ષે પસાર થતી કાલ્પનિક રેખા જેને ક્રાઉઝની કલા કહેવાય. આ ઝેડ છે તો ઝેડને શું કહેવાય છે? ક્રાઉઝની કલા. ક્રાઉઝ એટલે મુંગટ. ક્રાઉઝની કલા મુંગટની માફક વચમાં ગોઠવાયેલી હોય છે જે સ્નાયુ સંકોચન અને ક્રિયાશીલતાનો એકમ છે. હવે બે ઝેડ ક્રમિક રેખાઓ વચ્ચે, બે ઝેડ ક્રમિક રેખાઓ એટલે એક ઝેડ રેખાથી બીજી ઝેડ રેખા, એ બે ક્રમિક ઝેડ રેખાઓ થઈ. તો બે ક્રમિક ઝેડ રેખાઓ એટલે આ એક ઝેડ રેખાથી લઈ આ બીજી ઝેડ રેખા, ત્યાં સુધીનો જે આખો આ ભાગ છે અથવા આ ઝેડ રેખાથી લઈ અને આ ઝેડ રેખા સુધીનો જે ક્રમિક ભાગ છે એ ભાગને શું કહેવામાં આવશે? સ્નાયુ તંતુ ખંડ કહેવામાં આવે. શું કહેવામાં આવે? સ્નાયુ તંતુક ખંડ કહેવામાં આવે. તો આ સ્નાયુ તંતુક ખંડ છે એ આપણે કીધું ને રચનાત્મક ને ક્રિયાત્મક એકમ છે. તો સ્નાયુ તંતુક ખંડની સંરચના જોઈએ. સ્નાયુ તંતુક ખંડમાં એક એ બિંબ પ્લસ અડધો આઈ બીમ પ્લસ અડધો આઈ બીમ એટલે બે અડધા આઈ બીમ. આ એક અડધો આઈ બીમ, આ બીજો અડધો આઈ બીમ એટલે બે અડધા આઈ બીમ અને એક એ બીમ ભેગા મળે અને સ્નાયુ તંતુ ખંડ બનાવે. હવે જો આપણે એવું કીધું સમાંતર ગોઠવાયેલા, આ એ બીમ, આઈ બીમ, એ બીમ, આઈ બીમ એકાબીજાને એકાંતરે ગોઠવાયેલા વારા ફરતી વારા, તો એકાબીજાને એકાંતરે ગોઠવાયેલી સંરચના જોવા મળે છે એની અંદર. તો આ પ્રકારે એની સંરચનાઓ આપણે જોવા મળે છે. તો આ પ્રકારે સ્નાયુતંતુ ખંડ છે એ સ્નાયુતંતુ ખંડ આ એની વિશ્રામી અવસ્થા છે. જ્યારે આ ભેગો થઈ જાય તો એની ક્રિયાશીલતા અવસ્થા આવી જાય. એટલે કે જ્યારે વિશ્રામી અવસ્થામાં હોય છે તો એ સમયે તંતુકો બંને બાજુએ પાતળા તંતુકો છેડા વડે ઢંકાયેલા હોય, મધ્યનો ભાગ અંશત આચ્છાદિત હોય છે અને જેથી મધ્યનો ભાગ પાછળો આચ્છાદિત દેખાય છે એને ઝેડ રેખા તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રકારે આની સંરચનાઓ જોવા મળે છે. હવે સ્નાયુતંતુ ખંડ જાડા અને પાતળા તંતુકોનો સમૂહ છે. તો આ જાડો અને આ પાતળા તંતુકોનો સમૂહ બની અને સ્નાયુતંતુ ખંડની સંરચના બની. તો આ પ્રકારે આપણે સ્નાયુઓની સંરચના છે એમાં કંકાલ સ્નાયુની સંરચના જોવા મળે. તો આજે આપણે કંકાલ સ્નાયુની અતિ સૂક્ષ્મ સંરચના જોઈ જે આપણે માઇક્રોસ્કોપની અંદર જોઈ શકીએ. હવે આપણે આવતા લેક્ચરની અંદર સંકોચનશીલ પ્રોટીનની સંરચના જોવાની છે જેની અંદર જાડા તંતુકો અને પાતળા તંતુકોની સંરચનાઓ કેવી રીતના નિર્માણ પામે છે એના વિશેનો અભ્યાસ કરવાનો છે. ચાલો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. અસ્તુ વિદ્યાર્થી મિત્રો.